ज्ञान बिना नहीं मुक्ति महात्मा। भ्रमित काल चक्रे मूढ़ात्मा, भ्रमित काल चक्रे मूढ़ात्मा। चहत सुनन शक्ति गुण गाना, चहत सुनन शक्ति गुण गाना। मुक्ति मूल भागवत पुराणा, मुक्ति मूल भागवत पुराणा। करी कृपा करी विविध प्रसंगा, करिय कृपा करि विविध प्रसंग। करी कृपा करी विविध प्रसंगा, करिय कृपा करि विविध प्रसंग। शक्ति चरित्र भक्ति रस संगा, शक्ति चरित्र भक्ति रस संग। कही कृपा करी, कही कृपा करी, कही कृपा करी विविध प्रसंगा, कही कृपा કરી વિવિધ પ્રસંગા. કેટલી બધી વાતો એક સાથે કરી. 88,000 ઋષિ મુનિઓના પ્રતિનિધિ તરીકે અત્યંત કુશળ, જ્ઞાની, સમજદાર અને પરમ વિવેકી એવા શૌનકને નિમવામાં આવ્યા કે અમારા પ્રશ્નો તમે રજૂ કરજો. શું કામ? શૌનકમાં વિવેક હતો, શૌનકમાં રજૂઆત શક્તિ હતી. રજૂઆત શક્તિમાં ગડબડ થઈ જાય તો મજા બગડી જાય. શૌનકને સોંપ્યું કે જવાબદારી તમારી છે, તમારે બધા જ પ્રશ્નો કરવાના. અને શૌનક 88,000 ઋષિ મુનિઓ વતી સુત પુરાણીજીને વંદન કરીને કહે છે કે મહારાજ, ધન્ય ધન્ય તુમ સુત અધિકારી. વેદવ્યાસના 5મા પ્રખર શિષ્ય એવા રોમહર્ષણ અને રોમહર્ષણના પુત્ર એવા હે સુત પુરાણીજી, આજ અમે પણ ધન્ય છીએ અને તમારી અહીંયા હાજરી થઈ. તમે પણ ધન્ય છો, કારણ કે તમે સાચા અધિકારી છો ઇતિહાસ અને પુરાણનું વક્તવ્ય આપવા માટે, એની વ્યાખ્યા કરવા માટે, સમાજને સમજાવવા માટે. આગળ કહે છે, શાસ્ત્ર પુરાણ જ્ઞાની અવિકારી. આપ શાસ્ત્ર અને પુરાણોના જ્ઞાતા છો, તમારામાં વિકાર નથી. સંબંધ છે શાસ્ત્રના સત્યને જેણે જાણી લીધું હોય એના વિકારો નાશ પામી જાય. શાસ્ત્ર એક એક શબ્દ એવો છે, ડેફિનેશન કરવા બેસીને અડધો કલાક જાય, પણ મને મજબૂરન ઝડપ કરવી પડે છે, કારણ કે ઘણું બધું કહેવાનું છે. કથા પણ એક માધ્યમ છે. માત્ર ચિંતનના આધારે પણ ધર્મક્રાંતિ થઈ શકે છે, પણ દરેક વ્યક્તિ એને પચાવવા માટે સક્ષમ નથી હોતી, અને એટલે જ મેં પુરાણો ઉપાડ્યા છે. કારણ કે કથાના આધારે સાધારણ માણસ પણ સત્યમાં પ્રવેશ કરી લે છે અને ખબર પણ ન પડે. બાકી ઇન્ડિપેન્ડન્ટલી જ્યારે કોઈ વાત કરવા બેસી કોઈ કથાના આધાર વગર તો કોમન મેન માટે અઘરું પડી જાય છે. એટલે આ કથા એક માર્ગ છે અને ઉપયોગ કરવો જોઈએ. જેટલા માર્ગો હોય એટલા બધા જ માર્ગોનો. ખેર ભાઈઓ, માતાઓ, શાસ્ત્રો અને પુરાણોનો આપ જાણકાર છો, આપ અવિकारी છો. महाराज हमने इतना जान लिया है कि ज्ञान बिना नहीं मुक्ति महात्मा, बिना ज्ञाने न मुक्ति. ज्ञान के बिना मनुष्य मुक्त हो सकता नहीं है. माताओ, वડીલો, ધ્યાન રાખજો. મુક્તિ એટલે તમે જેને મુક્તિ કહો છો એટલે કે મર્યા પછી મેળવવાની મુક્તિ, અથવા તો કે આપણે મરી જઈએ એટલે અક્ષરધામમાંથી વિમાન આવશે કે વૈકુંઠમાંથી આવશે. રામ રામ ભજો, કંઈ આવવાનું નથી. ઇલ્યુઝન છે, બધો ભ્રમ છે, ભ્રમણાઓ છે, લાલચો છે. અને સત્ય એને કહેવાય જે બધી લાલચોને ભસ્મીભૂત કરી નાખે. દરેક લાલચોને ભસ્મીભૂત કરે એનું નામ સત્ય. યાદ રાખજો. મર્યા પછી તમે જે મોક્ષની વાટ જોવો છો અને વાતો કરો છો, ઠાસી ઠાસીને તમારા મગજમાં મોક્ષની વાત ભરવામાં આવી છે, એ મોક્ષની વાત હું નથી કરતી. મુક્તિ શબ્દ મને વધારે ગમે છે. મુક્તિ મતલબ કે જીવતા જ જેણે સત્યને જાણી લીધું અને સંસારમાં રહેવા છતાં એ પોતાના મનથી સર્વ બંધનોથી જે મુક્ત થઈ ગયો, એ જ સાચી મુક્તિ છે. મર્યા પછી મોક્ષ મળે એને શું કરવું છે?
જિંદગી જેવી જિંદગી આપણા હાથમાંથી છીનવી લે, જીવનનો આનંદ છીનવી લે અને પછી મોક્ષ મળે તો એ મોક્ષ બે કોડીનો નથી. જિંદગીનો આનંદ છે કે નથી માતાઓ? છે ને? હસવું, રમવું, ખેલવું, નાચવું, ગાવું, કેટલો બધો જીવનનો આનંદ છે. જિંદગી આપણા હાથમાંથી છીનવી લે પછી કે મોક્ષ મળે, ધોઈ પીવો એ મોક્ષ ને? શું કરવો છે? સમજજો. નથી પડવું એ મોક્ષની વાતમાં, પણ જ્ઞાન વિના નહીં મુક્તિ મહાત્મા. આપણે એ વાત જોઈએ છીએ કે જ્યારે વ્યક્તિને જ્ઞાન થઈ જાય છે, જ્ઞાન એટલે ગીતા કડકડાટ કરી નાખી તો કોઈ જ્ઞાની નથી થઈ જતું. ધ્યાન રાખજો, ઉદય પુસ્તકોમાં જ રહે છે, એનાથી ઉદય કઈ જ્ઞાની થતી નથી. ધ્યાન આપજો ભાઈઓ, માતાઓ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્યારે મનુષ્યને પોતાનું સત્ય સમજાઈ જાય અને જગત મિથ્યા છે આ વાત સમજાઈ જાય ત્યારે બધા નાટકો કરતો હોવા છતાં પણ મનથી બધાથી ધીરે ધીરે મુક્ત થઈ જાય છે. અને આ જ ખરી મુક્તિ છે. પણ આ મુક્તિ ક્યારે મળે? કે જ્યારે સમજ વધે ત્યારે, પેલું જ્ઞાન સમજાય ત્યારે જગત મિથ્યા છે. તો અહીંયા કહે છે 88,000 ઋષિમુનિઓના પ્રતિનિધિ તરીકે શૌનકજી સુત પુરાણીજીને કે મહારાજ, જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ ન થાય માણસને સત્ય માટેની, ત્યાં સુધી એ મુક્ત થઈ શકતો નથી. તો અને સંતોનું કામ શું છે કે મનુષ્યમાં સાચી સમજ ખીલવવી. હું ભાગવત કહું તોય ભલે, દેવી ભાગવત વિશે બોલું તોય ભલે, બુદ્ધ વિશે બોલું તોય ભલે, મહાવીર વિશે બોલું તોય ભલે. ભાઈઓ, વડીલો, દીકરીઓ, મારો ધ્યેય એક જ છે કે જે કંઈ ધર્મના નામે ખોટું રંધાયું છે એ ડિલીટ કરી નાખવું અને સત્ય છે એ તમને આપવું. તમારામાં ધર્મ વિશેની સાચી સમજ ડેવલપ કરવી, બસ એ જ મારું કાર્ય છે. અને છેલ્લા 35 વર્ષથી આ કાર્ય હું કરું છું, મને રિઝલ્ટ મળે છે. એક કથામાંથી એક મળી જાય ને મને, મારા શબ્દને સમજેવો, તો હું એને 100% રિઝલ્ટ ગણું છું. તમે કહેશો 100% રિઝલ્ટ કેમ? દીકરીઓ ધ્યાન આ તરફ, માતા, સંપૂર્ણ ચેતના ખપશે તમારી. જરાય નહીં ચલાવી લો પોલમ પોલ, બિલકુલ નહીં. તમારી સમગ્ર ચેતના આ તરફ જોઈશે. કારણ કે ફાંફા મારતા હો અને મને સમજી શકો એ વાતમાં માલ નથી. મારા શબ્દને સાંભળવાને ખાલી અંદર સુધી ઉતારવા એ સમગ્ર તમારી ઉર્જા અને ચેતના આ તરફ જ હોવી ઘટે ખપે મને. ખેર માતાઓ, ભાઈઓ, એવું કહેવાય છે, હું તમને કહું છું કે એક જણમાં પરિવર્તન આવે કે સત્યને સમજી લે તો 100% રિઝલ્ટ. તમે કહેશો આ તો તમે તમારી ઊંચી રાખો છો, એવી વાત નથી. શાસ્ત્ર એવું કહે છે, તમારો નંબર ક્યાં લાગે છે યાદ રાખજો. શાસ્ત્ર એવું કહે છે કે 10,000 સાંભળનારા જ્યારે બેઠા હોય, તમારો નંબર ક્યાં લાગે જોજો. આગે આગે જઈને બેસે છે ને મારાથી, કંઈક મારી એલર્જી છે લોકોને, પુરુષોને ખાસ છે. એની ગોળી નથી આવતી, પીવડાવી દો. કાલથી સામે આવીને બેસજો, નજીક બેસજો. ભાઈઓ, 10,000 લોકો જ્યારે સાંભળવા બેઠા હોય, શાસ્ત્રમાં લખ્યું છે, આ સંતોની વાણી છે. આગમ એટલે પ્રબુદ્ધ પુરુષોએ ભાખેલી વાત. આ પ્રબુદ્ધ પુરુષોની આગમ અને નિગમ બે શબ્દો છે આપણી પાસે. આગમ એટલે પ્રબુદ્ધ પુરુષોની વાણી. એમાં લખ્યું છે કે 10,000 લોકો જ્યારે સાંભળનારા હોય ત્યારે એમાંથી ફક્ત 10 જણા એવા હોય કે વક્તા શું બોલે છે અને સમજી શકતા હોય. બાકી મોટા ભાગના તો પોતાનો જ અર્થ ઠોકી બેસાડતા હોય. સમજણ પડે છે? ફક્ત 10 જણા એવા હોય કે સમજી શકતા હોય. આવા 10,000 સમજદાર બેઠા હોય ત્યારે એમાંથી 10 જણા એવા હોય કે એને પચાવતા હોય. આવા 10,000 પચાવનારા બેઠા હોય સત્યને, ત્યારે એમાંથી ફક્ત 10 જણા એવા હોય કે આ જીવન આચરણ કરનારા હોય. હવે તમે વિચાર કરો, મેં કહ્યું કે આમાંથી એક પરિવર્તિત થઈ જાય કે સત્યને સમજી લે તો મારું 100% રિઝલ્ટ. એમાં હું ક્યાંય ખોટી તો નથી. એકમાં પરિવર્તન થાય ના તો એ 100% રિઝલ્ટ. નારદના જીવનમાં ભક્તિ સૂત્ર રચ્યું એને બહુ મોટી ઘટના હું ગણતી જ નથી. એ તો એને મોજ આવી ને કવિતા બનાવી, સૂત્રો લખી દીધા. ન લખ્યા હોત તોય ભક્તિ તો ભક્તિ કરતા હતા લોકો. નારદની પહેલા ભક્તિ કરતા હતા, નારદ પછી ઘણા બધા ભક્તો થયા. મીરાને ખબર નહોતી કે ભક્તિ સૂત્ર શું છે. સમજાય છે? શાંડિલ્યે ભક્તિ સૂત્ર લખ્યું, એનું બહુ યોગદાન હું મોટું નથી ગણતી. નારદ પંચરાત્ર લખ્યું, નારદે એ કઈ બહુ મોટી ધાડ મારી એવું નથી કહેતી. સમજો તમને કદાચ
ધક્કો લાગશે, પણ હું સાચું કહું છું. પણ નારદનું યોગદાન હું શેમાં ગણું છું કે દુનિયાનો એક એક નારદ એટલે કે સત્યને જાણનારો આધ્યાત્મિક પુરુષ કે જે આ શરીર વીણા દ્વારા 24 કલાક નારાયણ પ્રતિપલ જપી રહ્યો છે, તેના શ્વાસે શ્વાસમાં રોમે રોમમાં નારાયણ રમી રહ્યો છે, રામ રમી રહ્યો છે, જગદંબા રમી રહી છે. અને એવો નારદ એક વાલિયા લૂંટારાને ઋષિ બનાવી દે, એમાં એનું 100% રિઝલ્ટ ગણું છું જીવનનું માતાઓ. બસ કલાસ, બીજી કાંઈ જરૂર નથી. ભક્તિ સૂત્રની જરૂર નથી. ખબર નથી લોકોને નારદ ભક્તિ સૂત્ર જેવું કંઈક છે. આ તો મને ને તમને ખબર છે, થોડોક જેને અનુભવ છે શાસ્ત્રનો એને ખબર નથી લોકોને. એને મોટું યોગદાન નથી ગણતી. પણ એક લૂંટારાને એક સંત ઋષિ બનાવવા કરશે. બસ આમ કરતા 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 સમાજમાં ધીરે ધીરે લૂંટારાઓનું પ્રમાણ ઘટશે અને સંતોનું પ્રમાણ વધશે. અઘરું બહુ છે, નિયર ટુ ઇમ્પોસિબલ. છતાંય હું એમ નથી કહેતી કે અશક્ય છે, એ સંભવ છે. પણ સતત આવા યજ્ઞો ચાલતા રહેવા જોઈએ. થોડાક મૂર્ખા માણસો એમ કે હમણાં તો ખમરામાં કથા થઈને પાછી નાગલ પર થઈને સાપેડા તો હમણાં જ સાંભળી હતી, વળી પાછું હું દોડી દોડીને જાઉં છું. અરે દીકરીઓ, માતાઓ, સમજો, જેમ રોજ નાહવું પડે છે, રોજ ખાવું પડે છે, રોજ કપડાં બદલવા પડે છે, શરીરને મેન્ટેન માણસ કરે છે, પણ એના ચિત્તને મેન્ટેન કરવાનું માણસ ભૂલતો જાય છે, ચિત્ત પર કાટ લાગતો જાય છે. ખોળી અને આટલું બધું સાચવો છો, પણ એની ભીતરનું જે મંદિર છે, જે પરમાત્મા બેઠેલો છે, એની તરફ જો ધ્યાન નહીં આપો, કોઈ અર્થ નથી. ઉપર ઉપરથી બધું રૂપાળું રહેશે ને અંદરથી સડી જશે. તમને કોઈ કહે ને કે વળી પાછા શું દોડ્યા, તો આ વાત તમારી ભાષામાં એને સમજાવવાની કોશિશ કરજો કે જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે, સવારે ચા પીધીને પાછા ગરમા ગરમ ગાંઠિયા જલેબી ઝાપટી આવ્યા, બિલ પણ મૂકી દીધા એના પાછા. ગાંઠિયા જલેબી ઝાપટ્યા, બપોરે પાછા લાડવા, દાળ ભાત, શાક, સંભારો, જેટલું ઝપટાય એટલું ઝાપટ્યું, વળી પાછી કથા છૂટી, દોડીને લારી ચાય પી લીધી, વળી રાતે પાછું ઝાપટ્યું. બધાની વાત છે, કાંઈ એક જણાની વાત નથી. આ 4-4, 5-5 વાર ખોરાક શરીરને આપે છે માણસ, પણ આત્માને દિવસમાં એકાદી વાર પણ ખોરાક આપી શકતો નથી. તમને પૂછે કે શું કામ જાઓ છો, મારું નામ લઈને કહી દેજો કે આત્માને ખોરાક આપવા અમે ગયા હતા મહારેશ્વરીની પાસે. અમારો આત્મા પોષિત થાય છે, એની પુષ્ટિ થાય છે, એટલે ગયા હતા. મારું નામ લઈને કહેજો. નહીં કહેતા કથામાં ગયા હતા, કહેજો આત્માને ખોરાક આપવા ગયા હતા. તારી પાસે બેલેન્સ હોય તો વાંધો નથી, પણ તું ખોખલો થઈ ગયો તો તું જા, કંઈક મળશે. આવું કહેવાની હિંમત હોવી જોઈએ મારા શ્રોતામાં. અને આવું કહેવાની હિંમત ન હોય તો કાલથી નહીં આવતા. આવું બોલવાની હિંમત ન હોય, મને જોતો જ નથી, ખપતો જ નથી. ડેરિંગ વાળો માણસ જોઈએ, કરેજિયસ જોઈએ. મને સાંભળતો એનામાં હિંમત હોવી જોઈએ સાચું બોલવાની, નહીતર ચાલે જ નહીં. મને ખોખલો માણસ નહીં જોઈએ, મને ખોખલી વાત નહીં જોઈએ. સોલિડ જોઈએ, જે કંઈ હોય તે સત્ય હોવું જોઈએ તમારામાં. માતાઓ, દીકરીઓ, મૂળ વિષય તરફ આગળ વધી વિનમ્રતાથી હાથ જોડીને સુત પુરાણીજીનું સ્વાગત કરીને કહે છે, જ્ઞાન વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મહારાજ, આપની પાસેથી અનેક વાર જ્ઞાન મેળવ્યું છે, પણ દિને દિને નવમ નવમ જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે કંઈક નવું જ લાગે છે. તો હવે આ વખતે પ્રભુ આપ પધાર્યા છો તો ચહત સુનન શક્તિ ગુણ ગાના. શક્તિ જગતજનની જગદંબા, મહાઉર્જા, મહામાયા, મહાવિદ્યા, મહાતેજા, આ જગતજનની જગદંબાના ગુણગાન સાંભળવા માંગીએ છીએ. મહારાજ, આપ એ જગતજનની જગદંબા વિશેનું જે શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર અમને સંભળાવો. મુક્તિ મૂલ ભાગવત પુરાણ. મહારાજ, અમે સાંભળ્યું છે કે દેવી ભાગવત પુરાણ તો મુક્તિનું મૂળ છે. દેવી ભાગવત મુક્તિ મૂલ ભાગવત પુરાણ, એ મુક્તિનું મૂળ છે. મુક્તિનો સાક્ષાત્કાર થઈ જાય
છે દેવી ભાગવત સાંભળીને જીવતા જ મર્યા પછી નહીં, અહીં બેઠા બેઠા અનુભવ થઈ જાય કે કંઈક જુદી દુનિયા હતી, કોઈ માહોલ અલગ થા, મસ્તી અલગ થી, શાંતિ અલગ થી, આનંદ અલગ થા. તો મુક્તિ મૂળ ભાગવત પુરાણ, આ તો મુક્તિનું મૂળ છે. મહારાજ આપ કૃપા કરીને શક્તિના ગુણગાન વર્ણવો ને. અને આટલી પ્રેમથી વિનંતી જ્યારે 88,000 ઋષિ મુનિઓ વતી શૌનકે કરી ત્યારે એમ થયું કે આવી વિનંતીને કેમ ઠુકરાવાય. સુત પુરાણી પ્રસન્ન થયા અને કહે છે કે તમે જ ધન્ય થયા એમ નહીં, આજ ધન્ય મેં શૌનક ભર્યું જૌનપુરી. હું પણ આજે ધન્ય બની ગયો છું. સુત પુરાણીજી કહે છે સંત પણ ધન્ય બની જાય, માત્ર શ્રોતા જ ધન્ય બને, માત્ર જિજ્ઞાસુ જ ધન્ય બને એવું નથી. સંત પણ ધન્ય બને. સંત ક્યારે ધન્ય બને? જ્યારે સુપાત્ર શ્રોતા મળે ત્યારે. આજ ધન્ય મેં શૌનક ભયો, આજ ધન્ય મેં શૌનક ભયો, આજ ધન્ય મેં શૌનક ભયો, આજ ધન્ય મેં શૌનક ભયો. આજ હું ધન્ય બની ગયો. શક્તિ ભક્ત સાધક મોહિની. સુત પુરાણીજી કહે મારા હૃદયમાં પણ ઈચ્છા હતી કે હું જગતજનની જગદંબાના ગુણગાન ગાઉં, પણ કોઈ જિજ્ઞાસુ તો મળવો જોઈએ ને કે. અને માત્ર સુત પુરાણીને જ મજા આવી ગઈ એમ નહીં હો, મને મજા આવી ગઈ છે. શું કામ? મને પણ એવો ભાવ હતો કે અંજારમાં રામકથા થઈ, અંજારમાં મારા 2-3 વાર રામકથા થઈ, અંજારમાં ભાગવત થયું, પણ મારા હૃદયની ઈચ્છા હતી કે હું શક્તિના ગુણગાન અંજારમાં ગાઉં, અંજારની જનતાને શક્તિના ગુણગાન સંભળાવું. શક્તિ ભક્ત સાધક મોહી મિલવું, શક્તિ ભક્તિ સાધક મોહી મિલવું, શક્તિ ભક્ત સાધક મોહી મિલવું, શક્તિ ભક્તિ સાધક મોહી મિલવું. તમારી જેવા જિજ્ઞાસુ શક્તિના ઉપાસક સાધક શ્રોતા જ્યારે જિજ્ઞાસા પ્રગટ કરે છે શક્તિના ગુણગાન ગાઓ, ત્યારે મારી વાણીને ધન્ય બનવાનો મોકો મળશે અને તમારું તો જીવન ધન્ય બની જશે. આ કથા સાંભળીને શક્તિ ભક્ત સાધક મોહી મિલવું, હું પણ ધન્ય છું. સાંભળજો, સંત પણ ધન્ય બની જાય, પણ તમારામાં જિજ્ઞાસા હોવી જોઈએ. તમે એવા બનો કે જેના ચરણમાં જઈને બેસો એને ધન્યતાનો અનુભવ થાય. એમ ન લાગવું જોઈએ કે આ માથાનો દુખાવો ક્યાંથી આવ્યો. શક્તિ ભક્ત સાધક મોહી મિલવું, શક્તિ ભક્તિ સાધક મોહી મિલવું, શક્તિ ભક્ત સાધક મોહી મિલવું, શક્તિ ભક્તિ સાધક મોહી મિલવું. એક માર સરસત કટ વ્યાસા, એક કાર સરસ્વત તટ વ્યાસા, એક માર સરસત કટ વ્યાસા, એક કાર સરસ્વત તટ વ્યાસા. પુત્ર વિનાની રસ સબ ભાષા, પુત્ર વિનાની રસ સબ ભાષા, પુત્ર વિનાની રસ સબ ભાષા. પુત્ર વિનાની રસ સબ ભાષા. પ્રવેશ થઈ ગયો દેવી ભાગવત, કથાનો આરંભ થઈ ગયો, શરૂઆત થઈ ગઈ, ખબર ન પડી. સુત પુરાણીજી કહે છે તમારું પ્રેમ, તમારી વિનંતી અને તમારી જિજ્ઞાસાને વશ થઈ હવે હું દેવી ભાગવત કથા કહેવાનો પ્રારંભ કરું છું. સાવધાન થઈને સાંભળો. એમ કહીને કહે છે કે એક બાર સરસ્વતી તટ વ્યાસા. વેદવ્યાસની સાંસારિક ઈચ્છાની ઘટનાથી દેવી ભાગવતનો પ્રારંભ થાય છે અને મોક્ષમાં એનો વિરામ થાય છે. જુઓ વિરોધાભાસ કેવો છે. દેવી ભાગવતની શરૂઆત બિલકુલ એક સાંસારિક ઘટનાથી, સાધારણ ઘટના. વેદવ્યાસ એટલે 24 અવતારોમાંનો એક અવતાર, 6 શાસ્ત્ર અને 18 પુરાણોનો રચયિતા. પહેલા તો એક જ વેદ હતો અને એક વેદના 4 વિભાગ કરનાર, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ વેદોના વિભાગ કરનાર શાસ્ત્ર અને પુરાણના રચયિતા. અરે છેલ્લે બ્રહ્મસૂત્ર લખ્યું. બધા જ અવતારો ખરી પડ્યા, વાર્તાઓ ખરી પડી અને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા.
છેલ્લે બ્રહ્મસૂત્ર લખ્યું કે હવે મને કોઈ વાર્તાની જરૂર નથી, કોઈ બીજા શાસ્ત્રોની જરૂર નથી, કોઈ પુરાણોની જરૂર નથી. અબ કેવલ બચી બ્રહ્મ જિજ્ઞાસા. આટલું લખ્યા પછી બચી હતી. વિચાર તો કરો, તો સામાન્ય માણસની વાત તો ક્યાં કરવી દીકરાઓ. આવા વેદવ્યાસ સરસ્વતીના કિનારે બેઠા છે. એક બિલકુલ માનવી લાગણી, માનવી સંવેદનાથી શરૂઆત છે કથાની. એનો અર્થ કે ભારતનો શાસ્ત્રકાર એટલો બધો ઉદાર છે કે કહે છે કશું જ ખોટું નથી. મનુષ્ય તરીકે જન્મા એટલે જે કઈ ફિલિંગ તમારા હૃદયમાં આવે બધું જ સત્ય છે. જે કઈ આવે કશું જ ખોટું નથી. કોઈ વાતનો તિરસ્કાર નથી. પછી પરાશર અને મત્સ્યગંધા વચ્ચે હોળીમાં પ્રેમ થવો એ ઘટનાને પણ દેવી ભાગવત વર્ણન કરે છે. અને વેદવ્યાસનું સરસ્વતી કિનારે બેઠા બેઠા રડવું એનું પણ વર્ણન કરે છે. આટલી સાહજિકતા શાસ્ત્રમાં હોવી જોઈએ. આ ખરો ધર્મ છે. અને આ બધી વાત સાંભળીને જે નાકનું ટીચકું ચડાવે એ દંભી છે, ખોટો છે, ઢોંગી છે, બિલકુલ નકામો છે. સમજી લેજો. શિવરંગની વિષયમાં પ્રવેશ કરીએ. સુત પુરાણીજી કહે છે, મહાઅંબા ભગવતીનું ચરિત્ર આપ ધ્યાનથી સાંભળો. શરૂઆત ક્યાંથી થાય છે? એક બાર સરસ્વતી તટ વ્યાસા. વેદવ્યાસજી સરસ્વતીના કિનારે શમ્યાપ્રાશ નામના આશ્રમમાં બિરાજિત છે. એમણે એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? સાંભળજો. નાનકડી ઘટના છે, નવાઈ લાગે કે વેદવ્યાસ જેવાને આવું થયું હશે તો આપણને તો આપણી જાતને માફ કરી દઈએ. ક્યાંક નાની નાની વાતમાં જીવ લલચાઈ જાય તો શું થયું? પોપટ અને પોપટીનો માળો છે. નદી કિનારે એક ઝાડવું, ઝાડવામાં પોપટ અને પોપટીનો માળો. ઋષિ બેઠા છે, કુદરતનો ખેલ જુએ છે. એમાં ધ્યાન પડ્યું ઋષિનું. પોપટ અને પોપટી ઉડે, દાણા મોઢામાં લઈ આવે, પાછા માળામાં આવે. નાના નાના બચ્ચા છે માળામાં, એના મોઢામાં દાણા મૂકે, વળી પાછા ઉડે, વળી દાણા લઈ આવે, વળી મોઢામાં મૂકે. એટલા બધા પ્રેમથી બચ્ચા એ દાણા ખાય, ઉત્સુક હોય કે આપણી માટે લાવ્યા કંઈક ખોરાક. એક બહુ સાધારણ ઘટના છે ને, આમાં કંઈ વિશેષ નથી. અને આ સાધારણ ઘટનાને જોઈને વેદવ્યાસને પુત્રની ઈચ્છા થઈ લે. વિચાર કરો, શાસ્ત્રનો રચનારો એક સાંસારિક આકર્ષણ એનામાં પ્રગટ થયું. એનું વર્ણન પોતે જ કર્યું છે પાછું, મને આવું થયું હતું. આ સ્વીકાર. અને એમાંથી એક સાંસારિક ઘટનામાંથી કેવી દિવ્ય ઘટના ઘટી. મારે તમને ત્યાં લઈ જવા છે. બહુ મજાની વાત છે. પુત્ર બિના નીરસ સબ ભાષા. એટલા બધા વ્યાકુળ થઈ ગયા સંતાન માટે વેદવ્યાસ જેવો મહાપુરુષ કે એને શાસ્ત્રો, પુરાણો, જ્ઞાન, આશ્રમ બધું નીરસ લાગ્યું. વિચાર કરો, એક માનવી સંવેદનાની વાત છે. બિલકુલ કઠોર ધરતી પર ઉભા રહીને અહીંયા વેદવ્યાસે કલમ ઉઠાવે છે. દેવી ભાગવતની શરૂઆતમાં આત્મા પરમાત્માની મોટી મોટી વાતો નથી, ભારેખમ વાતો નથી, બિલકુલ સાંસારિક ઘટનાથી શરૂઆત થઈ છે. પુત્ર બિના નીરસ સબ ભાષા. સંતાન નથી એટલું જ નહીં, પણ આવા જ્ઞાની પુરુષને બુઢાપો સતાવા લાગ્યો. ચિંતા થઈ ગઈ કે મારે છોકરો નથી તો ઘડપણમાં મારું શું થશે. વેદવ્યાસને આવો વિચાર આવી જતો હોય તો સામાન્ય માણસની વાત તો ક્યાં રહી ભાઈઓ. બધું નીરસ લાગવા માંડ્યું. શું કરું? આંખોમાં આંસુ. સાંસારિક ઈચ્છાઓ માટે વેદવ્યાસ જો વ્યાકુળ થઈ જતો હોય તો સાધારણ માણસ ક્યારેક વ્યાકુળ થઈ જાય તો હું ક્ષમ્ય ગણું છું. આ શાસ્ત્રોમાંથી આપણને આશ્વાસન મળે છે. ભક્તો, નારદજી પધારે છે. વેદવ્યાસ, તમારું નામ તો કૃષ્ણ દ્વૈપાયન છે, પણ તમે સત્યને ઉજાગર કર્યું. વેદનો એક અર્થ થાય છે સત્ય. તમે વેદોના વિભાગ કરીને સત્યનો વ્યાપ વધાર્યો અને સત્યને ઉજાગર કર્યું એટલે વેદવ્યાસ કહેવાયા. અને તમારી જેવા મહાપુરુષની આંખોમાં આંસુ.
આપ રડો છો, શોભતું નથી. વેદવ્યાસ વધારે વ્યાકુળ થઈ ગયા, કહે મને પુત્ર જોઈએ છે. નારદજીને થયું કે આની ચેતનાને આધ્યાત્મિક રસ્તે વાળવી પડશે. એટલે નારદજી બહુ સારી સલાહ આપી. જો સંતો ટેકનિકલી કઈ રીતે તમને લઈ જાય ઈશ્વર તરફ ખબર ન પડે ક્યારેક. તો નારદજી કે કંઈ વાંધો નહીં, પુત્રની ઈચ્છા થવી એ બિલકુલ માનવી છે, કંઈ અમાનવીય નથી, જરાય ખોટું નથી. તમે શક્તિની આરાધના કરો, જગદંબાની ઉપાસના કરો. નારદને ખબર હતી કે વેદવ્યાસ એકવાર આરાધનામાં બેસશે પછી પુત્રની ઈચ્છા ગૌણ બની જશે અને સાધના મુખ્ય બની જશે. એટલે ડાયવર્ટ કરી દીધી, એના માઇન્ડને આખું ડાયવર્ટ કરી દીધું. કહે છે તમે શક્તિની ઉપાસના કરો, શિવ શક્તિની યુગલ સરકારની ઉપાસનાથી તમારે ત્યાં દિવ્ય પુત્ર થશે. અને વેદવ્યાસને એવું તો ચોક્કસ હોય કે મારો દીકરો હોય તો સાધારણ હોવો જોઈએ નહીં, दिव्य जो होना चाहिए. ठीक है, नारद ने विदा ली और वेदव्यास लग गए साधना में. शिव शक्ति 100 वर्ष उपासे. કેટલા વર્ષ સુધી ઉપાસના કરી? 100 વર્ષ સુધી શિવ શક્તિની ઉપાસના કરી. પુત્ર હે તો તપે कीन पारा, पुत्र हेतु तप कीन पारा, पुत्र हेतु तप कीन पारा, पुत्र हेतु तप कीन पारा. पुत्र के लिए अपार साधना, अपार तप. ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विजय અને સાથે સાથે ઓમ નમઃ શિવાય શિવ શક્તિ 100 વર્ષ ઉપાસે. 100 વર્ષ સુધી શિવ અને શક્તિની ઉપાસના. કલ્પના કરો, આપણે 2 કલાક બેસીએ છીએ તોય મન શુદ્ધ થઈ જાય છે અને સંસારની વાસનાઓ ઘડીભર માટે છૂટી જાય છે. એમ થઈ જાય કે આ જ સાચું છે, માં ભેગા જ હાલ્યું જવું જોઈએ, કે બીજું કાંઈ ન કરાય. 2 કલાકમાં હળાહળ કળિયુગમાં જો માણસમાં આવું પરિવર્તન ભલે ક્ષણિક પણ આવે તો છે, ભલે ક્ષણિક પણ, ભલે વિપદ વૈરાગ્ય હોય તમારું પણ આવે તો છે. તો આ હળાહળ કળીકાળમાં 2 કલાકમાં પણ તમને એવો વિચાર આવતો હોય કે માં ભેગું હાલ્યું જવું જોઈએ, તો વેદવ્યાસ જેવો મહાપુરુષ 100 વર્ષ ઉપાસના કરે તો એની ચેતના કેટલી પરિશુદ્ધ થઈ ગઈ હોય. કલ્પના કરો, 100 વર્ષ સુધી સાધના કરી અને 100 વર્ષની સાધના પછી શું પરિણામ આવ્યું? તો કે સુખદેવજી જેવા મહાન પુત્રનો એમને ત્યાં જન્મ થયો છે. અને સુખદેવજી જેવા મહાન પુત્રનો જન્મ થયો એ કથા તો આવતીકાલે આવશે, પણ મારે એક વાત શરૂ કરી અને જે તમે જાણો છો એ વાતને પૂરી કરવા. સુખદેવજીના જન્મની વાત હું હમણાંથી જ તમને કરી દઉં છું, પણ ભગવાન નારદે વેદવ્યાસને બહુ સરસ વાત કરી કે સાંભળો વેદવ્યાસજી, કારણ કે એને સાધનામાં ચિત્ત સ્થિર થાય એ માટે કંઈક સત્સંગ તો કરવો પડે એની સાથે. એટલે કહ્યું કે પુત્રહીન વ્યાકુલ ચતુરાનંદ. સાંભળો હે વેદવ્યાસજી, પુત્ર વગર એક વખત બ્રહ્મા પણ વ્યાકુળ હતા. એટલે પહેલા તો આશ્વાસન આપ્યું કે લઘુતા ગ્રંથિથી પીડાવાની જરૂર નથી. કોઈ સાધુ હોય, કોઈ સંન્યાસી હોય, એને પરણવાનું મન થાય કે એને સંતાનની ઈચ્છા થાય તો એ પાપ કરતો નથી, ધ્યાન રાખજો. એને ધુતકારશો ને. એક વખત એક બે બહેનો મારી પાસે વાત લઈને આવ્યા, કોઈ મહિલા કથાકારને એમણે નામ લીધું કે ફલાણા બેન તો પરણી ગયા, આ બીજા બેન કથા કરવા આવ્યા છે, એ લગ્ન ન કરી લે તો સારું. મેં એમને ઠપકો આપ્યો. અધિકાર નથી છિદ્રો જોવાનો, અધિકાર નથી. માનવી છે, તમે પરણ્યા, છોકરા પેદા કર્યા, ઘરડા થઈ ગયા, તો એને પરણવાની ઈચ્છા થઈ તો એમાં ખોટું શું છે? કઈ ખોટું? શું ખોટું છે? કઈ ખોટું નથી. પોતાની જાતનું દમન કરીને મન વિકૃત થઈ જાય અને આ જીવન અસત્યમાં જીવે એના કરતા પરણીને જો મોજ કરતા હોય અને આનંદથી સમાજનું કલ્યાણ કરતા હોય તો એમાં જરાય મારી દ્રષ્ટિએ ખોટું નથી લાગતું. હું તો ક્રાંતિકારી સંત છું, ટીકા નહીં કરતા. શું કામ આ વાત લાવી?
કે બ્રહ્મા તો જન્મથી સાધના, પેદા થયા અને વિષ્ણુએ કહ્યું તપ કર, અને જન્મથી બ્રહ્મા ઋષિ સાધના કરનારું, અને બ્રહ્માની ઈચ્છા હતી કે મારે પરણવું છે અને મને બાળકો જોઈએ છે. એટલે કે આ એક કોમન વસ્તુ છે, આ બહુ જ કોમન છે. આ નાકનું ટીચકું ચડાવવા જેવું નથી, આ નિંદા કરવા જેવું નથી, આમાં કોઈ ખોટી રીતે પ્રચાર કરવાની કોઈ જરૂર નથી. આવી ઘટનાઓ બને તો એને સ્વીકારવી જોઈએ, અને એટલી સમજ આપણામાં ન હોય તો મને સાંભળવા નહીં આવતા. એટલીસ્ટ હું તમારા માટે નથી, હું કહું છું કે હું તમારા માટે નથી. મારી પાસે દંભ નથી, પાખંડ નથી, મારી પાસે જે છે એ સત્ય છે. ખેર માતાઓ, ભાઈઓ, બ્રહ્માની ઈચ્છા થઈ, બ્રહ્મા પરણ્યા અને બાળકો પેદા કર્યા. આવી જ ઈચ્છા, બ્રહ્મા તો દેવ કહેવાય, એને થઈ તો મનુષ્યને થાય એમાં શું નવાઈ છે? એટલે વેદવ્યાસને પુત્રની ઈચ્છા થઈ, એમાં લઘુતા ગ્રંથિનો અનુભવ ન કરે, કારણ કે આ સંત જો સંકુચિત થઈ જશે તો સમાજને કંઈક દિવ્ય આપી નહીં શકે. એટલે જે સર્જક છે, જેનામાં કેપેબિલિટી છે, અપાર ક્ષમતા લઈને જેનો જન્મ થયો છે, એ સંકુચિત ન થવો જોઈએ. એટલે નારદે તો વેદવ્યાસને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે તમારી ઈચ્છા જરાય ખોટી નથી, તમારી ઈચ્છા જરાય ખરાબ નથી, પણ હા, શિવ શક્તિની આરાધના કરો તો દીકરો દિવ્ય થશે, નહીતર વસ્તી વધારો થશે. સમજો, વસ્તીની તો ભારતમાં તાળ જ નથી. વસ્તી વધારાની જરૂર નથી, મહાન સંતાનો સમાજને મળે એની જરૂર છે, અને એ માટે સાધનાની જરૂર છે. કંઈ પણ સારું સમાજને આપવું હોય, પછી સારો વિચાર હોય કે સારા સંતાનો હોય, પણ સમાજને કંઈ પણ સારું આપવું હોય તો જરૂર છે સાધનાની, જરૂર છે જાગૃતિની, જરૂર છે સમજદારીની, જરૂર છે સંસ્કારોની. સમજાય છે? હું એમ કહું છું કે એક સંન્યાસી હોય, સાધ્વી સ્ત્રી હોય, અને એની સામે એક સંસારી સ્ત્રી ઊભી હોય. પેલી સાધ્વી સ્ત્રી જિંદગી આખી ઉપદેશ આપ્યો હોય, અને સંસારિક નારી ઊભી હોય, એને સમાજને એક પુત્ર રત્ન આપ્યું હોય, તો હું કહું છું કે પુત્ર રત્ન આપનારી નારી વધારે મહાન છે, કારણ કે એને પ્રેક્ટિકલ બતાવી દીધું કે આવા સંતાનને હું જન્મ આપી શકું છું. પેલીએ જન્મ આપવાની વાત કરી, પેલીએ જન્મ આપ્યો, તો સંસાર પણ વંદનીય છે. અને સાધુ સંતો નભે છે કોના ઉપર? સંસારીઓ ઉપર. મને સાંભળનારા બધા અહીં ગૃહસ્થી જ છે. ક્યાં સંન્યાસીઓ? અહીંયા બધા ગૃહસ્થીઓ છે. પણ જે સંસારી અહીંયા સાધના માટે આવ્યો છે, જે સંસારી અહીં સત્યને પામવા માટે આવ્યો છે, જે સંસારી સંસારની માયા જાળથી સંસારમાં રહેવા છતાંય મુક્ત થવાની આકાંક્ષા લઈને આવ્યો છે, એવા પ્રત્યેક સંસારીનું વ્યાસપીઠ પરથી વંદન કરું છું. પણ મુક્ત થવાની ક્યાંક આકાંક્ષા હોવી જોઈએ. ભલે સંસારમાં રહો, પણ છતાંય માયા જાળથી બંધાયેલો ન હોવો જોઈએ. એવો સંસારી વંદનને પાત્ર છે. સંસાર નિંદાને પાત્ર બિલકુલ નથી. સંસારની નિંદા કરનારા નાલાયકો હોય છે. હું સાચું કહું, બધાય ધંધા કરતા હોય અને વ્યાસપીઠ પરથી બ્રહ્મચર્યને દેતા હોય, કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. લોકોને કહો સંસાર ગમે છે, ભોગવો સંસાર, પણ ત્યાં ને ત્યાં ડૂબેલા નહીં રહેતા. એના આગળની પણ એક દુનિયા છે. એ દુનિયાનું દર્શન કરવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. લોકોને આવું ઉઘાડું કહેવાની જરૂર છે. પણ કોણ કે? પોથી મહિલા રીંગણા. ખબર છે ને, પોથી મહિલા રીંગણા. આ પરિસ્થિતિ છે. ખેર, સત્યને કહેવાનું સાહસ કરવું જોઈએ સંતોએ. વધારે તો નથી કહેતી, કરે જ છે સંતો, પોતપોતાનું કાર્ય કરે છે. મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ. વેદવ્યાસજી સંકુચિત ન થઈ જાય કે પોતે ગિલ્ટી કોન્શિયસ થી પીડાય નહીં કે કંઈક હું પાપ તો નથી કરી રહ્યો. આ પુરુષ સંકુચિત ન થઈ જવો જોઈએ. એટલે નારદજી કહ્યું કે બ્રહ્માને છોકરા પેદા કરવાની ઈચ્છા થઈ હતી, એમાં શું ખોટું છે? જરાય ખોટું નથી. અને તમે પણ ભલે સંસારનો આનંદ લો અને બાળકને જન્મ આપો, પણ સાધના કરજો તો મહાન સંતાન થશે, નહીતર વસ્તી વધારો થશે. આ વાત મારે તમને કહેવી છે. ભલે સંસારમાં રહો, આવશો નહીં ભાગી ભાગીને મારી પાસે. હું નહીં સાચવી શકું. હું મને માન સાચવું છું, ટોળું ભેગું કરીને શું કરવું? પણ મારે એ કહેવું છે, તમે જ્યાં છો ત્યાં રહીને જ પામી લો. અમે કિલ્લાની બહાર નીકળી ગયા છીએ. કિલ્લાની બહાર નીકળીને લડવું અઘરું પડે છે. તમે કિલ્લાની અંદર છો, સલામતી વધારે છે. કિલ્લામાં રહીને લડો એ વધારે સારું છે. કિલ્લાની બહાર નીકળવાની જરૂર નથી.
હા, પછી સહજતાથી છલાંગ લાગી જાય એ વાત જુદી છે. સંન્યાસ ભાગ્યમાં જ્યારે માંડ્યો જ હોય છે ત્યારે એને કોઈ રોકી શકતું નથી. સુખદેવના જીવનની કથા આવે છે. સુખદેવના જીવનની સાંભળજો. વેદવ્યાસની તો વાત હજુ ચાલે છે. સુખદેવનો જન્મ તો કથામાં હવે થશે. મેં તમને પહેલા કહી દીધું. સુખદેવ તો વૈરાગી છે, અવધૂત છે, લંગોટી માત્ર ધારણ કરનારો, ગોદોહન ઘટિકાથી વધારે ક્યાંય ન રોકાનારો, એટલે કે 6 મિનિટથી વધારે ક્યાંય રોકાય નહીં. આવા અવધૂતને પરણવાનું મન થયું. દેવી ભાગવતમાં સુખદેવને પરણાવ્યા છે. લે, સુખદેવ પરણ્યા છે. સુખદેવને 4 પુત્રો થયા, એક પુત્રી થઈ. સંસારનો અનુભવ લીધો અને વળી પાછા કમંડલ લઈને નીકળી ગયા. સંન્યાસી તો સંન્યાસી જ રહે છે. એ સંસાર ભોગવે તોય ભલે અને ન ભોગવે તોય ભલે, પણ જેનો માયલો રંગાયેલો છે એને બાંધવાનો કોઈ ઉપાય નથી. એ સંસાર પણ એના માટે એક અનુભવ બની જાય છે. સત્યનો સંસાર પણ એના માટે એક સીડી બની જાય છે. ખેર ભાઈઓ, માતાઓ આગળ વધે છે. એક પુત્રહીન વ્યાકુલ ચતુરાનંદ. નારદજી કહે છે એક વખત બ્રહ્મા પુત્ર વગર વ્યાકુળ હતા. પૂછત રમાપતિ થે ધ્યાનંદ. અને બ્રહ્માને થયું કે હું કોને પૂછું કે મને પુત્ર જોઈતો છે તો હું શું કરું? મને સંતાન નથી, મારે સંસારનો આનંદ પણ લેવો છે અને સમાજને પુત્ર પણ આપવો છે. ત્યારે કંઈ હું રમાપતિને પૂછું, એટલે કે વિષ્ણુને પૂછું. તો વિષ્ણુને પૂછવા જાય છે. ત્યાં વિષ્ણુ ધ્યાનમાં બેઠા છે, મેડિટેશનમાં. ધ્યાનની વાત આવી ત્યારે તમને બધાને કહી દઉં, 3 દિવસની ધ્યાન શિબિર છે. સવારે 7 થી 8. યાદ રાખજો, 25, 26, 27 3 દિવસની ધ્યાન શિબિર છે. સવારે 7 થી 8. માતાઓ, ભાઈઓ, પરમાત્મા સુધી પહોંચવાના અનેક માર્ગ છે. એમાંથી ધ્યાન તો પ્રથમ અને અંતિમ માર્ગ છે. હું તો એમ કહું છું, પ્રથમ માર્ગ પણ એ છે, અંતિમ માર્ગ પણ એ છે. કથામાં તમે મૌન બેસો છો તો કથામાં પણ એક જાતનું ધ્યાન લાગી જાય છે. માળા ફેરવો અને તલ્લીન થઈ જાઓ તો માળાથી પણ એક પ્રકારનું ધ્યાન જ લાગે છે. મંદિરમાં આંખો બંધ કરીને તમારા ઈષ્ટદેવમાં સ્થિર થઈ જાઓ તો ત્યાં પણ એક પ્રકારનું ધ્યાન જ લાગે છે. અને હું એમ કહું છું કે રસોઈમાં તમારી સમગ્રતા હોય તો એમાં પણ ધ્યાન લાગી જાય છે. કારણ કે જ્યાં સુધી તલ્લીનતા નથી હોતી ત્યાં સુધી રોટલી સરસ મજાની ફુલકા બનતી નથી, બળી જાય છે. મેં તો નાની નાની ઘટનાઓનો અનુભવ કર્યો છે. જ્યાં પણ તમારી સમગ્ર ચેતના સ્થિર થઈ જાય એ પ્રત્યેક ઘટના ધ્યાન બની જાય. પાપડ વણવો હોય તો એ ધ્યાન તો જરૂરી જ છે. ભલે પાપડનું ધ્યાન છે પણ જરૂરી છે. મને ખબર છે બહેનો, પાપડ વણતા બધાને ના આવડે. પાપડ વણવાની શરૂઆત થાય તો તૂટી જાય, બટકા થઈ જાય, લોંદો નોખો પડી જાય. પુડલા કરવા અને પાપડ વણવા આ 2 રસોઈમાં કલા છે. કલા છે. તો પહેલા તૂટે પાપડ, પણ પછી ધીરે 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 જેમ જેમ તમારી સમગ્રતા અને એકાગ્રતા એની તરફ થતી આવે એમ સરસ મજાના મોટા મોટા પાપડ ફટફટ વણાય. આમ વેલણા ઉપર ચડાવ્યો, આમ તડકે નાખ્યો. મને આવડે છે એટલે બોલું છું. એમ નહીં માનતા, ખાલી કથા જ કરી જાણું છું. હું રસોઈ સરસ બનાવું છું. ખેર માતાઓ, ભાઈઓ, આપણા મૂળ વિષય તરફ જઈએ. કહેવાનો હેતુ કે દરેક ઘટના ધ્યાન બની શકે છે, દરેક ક્રિયા ધ્યાન બની શકે છે. તો ભગવાન વિષ્ણુ પણ ધ્યાન કરતા, તો આપણે તો ચોક્કસ કરવું જોઈએ. એની જરૂર હોય તો આપણે તો ચોક્કસ જરૂર છે. તો માતાઓ, ભાઈઓ, અત્યારે જોતામાં 6:45 થવા આવ્યા છે. આપણો કથાનો સમય છે 3:30 થી 5:30. તો દરેક માતાઓને, ભાઈઓને મારે કહેવાનું કે આવતીકાલે સવારે 7 થી 8 સમયસર અહીંયા આવી જજો. ધ્યાનમાં બેસજો. ધ્યાન લાગે કે ન લાગે એની ચિંતા નથી કરવાની. પ્રયાસ મહત્વનો છે. તમારું આવવું એ મહત્વનું છે. હું અપેક્ષા રાખું છું કે સ્વામી શૈલેશ્વર જ્યારે અહીંયા 7 વાગે મંડપમાં આવે ત્યારે અહીંયા થોડાક સાધકો ઉપસ્થિત હોય, થોડાક જિજ્ઞાસુ ઉપસ્થિત હોય અને જે સ્વસ્વરૂપને સમજવા માટે આંખો અને મનને બંધ કરવા તૈયાર હોય. તમારી તૈયારી મહત્વની છે. સમજાયું? ભાઈઓ બહેનો, સવારે 7 વાગે જરૂર આવજો. અને અત્યારે 5:45 થયા છે. મારી વાતને વિરામ આપું છું. પેલા રમાપતિ એટલે કે વિષ્ણુ ધ્યાનમાં બેઠા હતા, પછી શું થયું? તમારી થોડીક ઉત્સુકતા તો રહેવી જોઈએ ને જાણવા માટે, આતુરતા તો રહેવી જોઈએ ને. એટલે પ્રસંગ અધૂરો છોડું છું એટલે તમને કાલ માટે તમે પ્રતીક્ષા કરો કે શું થયું, એટલે સાંભળવા પાછા આવો. ઠીક છે? તો માતાઓ, ભાઈઓ, શું થયું વિષ્ણુનું? બહુ સરસ વાત છે. હમણાં નહીં કહું, આવતીકાલે સવારે બરાબર
10:45 વાગે તમારી હાજરીની અપેક્ષા રાખું છું. ઓમ સર્વાત્મને નમઃ, ઓમ સર્વાત્મને નમઃ. સર્વધર્મ પ્રાર્થના. અને અત્રે ઉપસ્થિત થઈને બધા ભાઈઓ બહેનોએ ખૂબ પ્રેમથી શાંતિથી શ્રવણ કર્યું અને મને તો આનંદ છે. હું થેન્ક યુ કહું છું બધાને. મેં સવારે કહ્યું હતું કે એક વ્યક્તિ એકને લઈને તો કમસે કમ આવે, અને પ્રયાસ તમે કર્યો દેખાય છે. સંખ્યામાં વધારો છે. હજી તો શરૂઆત છે. આપણે ખૂબ ગરબા ગાવાના છે, આનંદ કરવાનો છે, ઘણું બધું ચિંતન, ઘણી બધી આધ્યાત્મિક વિકાસની વાતો અહીંયાથી થશે, સત્સંગ થશે. પણ હજી મને સંતોષ નથી અંજારમાં આટલી સંખ્યા ન હોય. ખેર, કાં તો માણસ બગડ્યો છે અને કાં આદતો બગડી છે. માણસને કાં સત્સંગ ગમતો નથી અને આદત બગડી છે એટલે કે સત્સંગ ગમે છે. પણ ટીવી પર જ્યારે ચેનલ દબાવો અને સંતો બિચારા સાધારણ પુતળાની જેમ નાચતા હોય, એક પસંદ ન પડે તો કેન્સલ, બીજી ચેનલ. આસારામ બાપુ નથી સાંભળવા મોરારી બાપુ, એને નથી સાંભળવા રમેશ ઓઝા, હા, અને ચેનલ દબાવે એમ સંતો બોલવા માંડતા હોય ટીવીમાં. એટલે પછી માણસ એટલો બધો બગડી ગયો કે સોફા સેટ પર બેસીને સિગરેટ પીતા પીતા કે બ્રાન્ડીનો પેગ લગાવતા લગાવતા જો કથા સંભળાતી હોય તો અહીંયા વાઘણની સામે કોણ આવે પલાઠી વાળીને બેસવા. હું બરાબર જાણું છું માણસની આદતો બગડી છે. લોકો મને પાછળથી કે વાઘણ છે, વાઘણ. કઈ વાંધો નહીં. હિંસક કહો તોય ભલે, ક્રાંતિકારી કહો તોય ભલે, માં કહો તોય ભલે, બેન કહો તોય ભલે, દીકરી કહો તોય ભલે, દુશ્મન કહો તોય ભલે, બટ આઈ લવ યુ. મને એટલી ખબર છે કે તમે જે કહો તે, પણ હું તમને પ્રેમ કરું છું. અને બહુ સરસ એકવાર SMS આવ્યો હતો મારા મોબાઈલ ઉપર કે બેસ્ટમાં બેસ્ટ કોઈ વાક્ય હોય તો બટ આઈ લવ યુ. સારામાં સારું વાક્ય હોય તો જે હોય તે, પણ હું તમને પ્રેમ કરું છું, બસ ધી એન્ડ. અને ખરાબમાં ખરાબ કોઈ વાક્ય હોય તો આઈ લવ યુ બટ, આઈ લવ યુ બટ હું પ્રેમ કરું છું, પણ સોરી મારી મજબૂરી. ખંભા ઉલાડે ભાંગી નાખવા જોઈએ ખંભા. તો કીધું પ્રેમ કરે ને પાછો બટ લાવે છે વચ્ચે. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, 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 જય જય રામ. વંદે આદિ અનાદિ તત્વ સ્વરૂપા, વંદે જ્યોતિ રૂપા, વંદે જ્ઞાન રૂપાંબિકે જગરૂપા, વંદે શુદ્ધિ રૂપા, વંદે દુર્ગતિ નાશિની સ્વરૂપા, વંદે પરમ સદરૂપા, વંદે મોહિની નિર્ગુણા ગુણ રૂપા, વંદે શુદ્ધિ રૂપા, વંદે પરમ સદરૂપા. મંગલાચરણ થઈ ગયું. 5 મિનિટ 2 મિનિટ બચાવી લીધી. પ્રાર્થના ધ્યાન સંપૂર્ણ આ તરફ ધરું. પરાંબા ચરિત્રની મા ભગવતી આદિ શક્તિના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસ આગળ વધે છે. શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞની રચના કરવા પાછળનો વેદવ્યાસનો મૂળ ઉદ્દેશ્ય છે શક્તિની સર્વોપરિતા સિદ્ધ કરવી. અને અહીં બેઠેલી દીકરીઓ અને માતાઓને કહું છું કે શક્તિનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ તો સમગ્ર બ્રહ્માંડમાં સૂક્ષ્મ રીતે સમાયેલું છે, પણ શક્તિનું સગુણ સાકાર સ્વરૂપનું દર્શન કરવું હોય તો તમે સ્વયં છો. અરીસાની સામે ઉભા રહી દર્શન કરજો તમારું. ચામડીનું નહીં, નાક નક્ષનું નહીં, ઘરેણાનું નહીં. કાલે બહુ ફોન આવ્યા દીકરીઓના, માં તમે ભારે મહિલી સાડી કેમ નથી પહેરતા? માં સારી સારી સાડી પહેરો તો અમને આનંદ આવે. તમને મારા કપડાથી આનંદ આવે છે? બોલવાનું બંધ કરીએ અને ઘરચોળા પહેરીને બેસીએ. ના ના,
आनंद तो आत्मदर्शन में है. ठीक है, प्रेम है आपका, તમારા પ્રેમની હું કદર કરું છું, ઉતારી નથી પાડતી તમને, પણ તમને જો મારી વાણીમાં હું અસ્ખલિત મારો વાક પ્રવાહ 2 કલાક ક્યાં ચાલી ગઈ એની ખબર ન પડતી હોય ને એમાં જો આનંદ ન આવતો હોય ને કપડાં જ દેખાતા હોય તો આપણે દરજી કહેવાઈએ, સાધક ન કહેવાઈએ. કારણ કે દરજી લુગડાને ઓળખે, સાધક આત્માને ઓળખે. તાલી પડવી જોઈએ આવા વખતે. મારી મોજથી ગમે તે પહેરું, તમારા પ્રેમને વશ થઈને તમે પહેરાવો એ પણ પહેરો, આ બધું ભક્તોનું જ છે. પણ આનંદ તો તમને મારા સત્યમાં આવવો જોઈએ. મારી ધારદાર વાણી, કડવું સત્ય અહીંથી જે પ્રવાહિત થતું હોય એ સાંભળો ત્યારે તમને અહેસાસ થવો જોઈએ અંબા બહુજર એ બધું અમારામાં જ છે. અરીસા સામે ઉભા તો રહેજો. ક્યારેક સદ્ય સ્નાતા નારી નાહી નીકળી હોય, કોઈ શણગાર ન હોય, કોઈ મેકઅપ ન હોય અને સ્વચ્છ ધોયેલા વસ્ત્રો પહેર્યા હોય અને સદ્ય સ્નાતા સ્ત્રી અરીસામાં જુએ ના તો શાયરના શબ્દો યાદ આવે કે સાદગી સિંગાર હો ગઈ, આઈનો કી હાર હો ગઈ. સાદગી સિંગાર હો ગઈ, આઈનો કી હાર હો ગઈ. ચાંદ नाव में उतर पड़ा, चांद नाव में उतर पड़ा, अब नदी अपार हो गई, अब नदी अपार हो गई. सादगी सिंगार हो गई, आईनों की हार हो गई. સાદગીમાં એક મજા છે, એનો આનંદ લેવો જોઈએ. હું તો લઉં છું પણ તમારી વાહે વાહે હું રવાડે ચડી જાઉં ક્યારેક. એનીવે, કમ ટુ ધ પોઈન્ટ, મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ. સમય નથી, અડધો કલાક ઓલરેડી બગડ્યો છે. ખેર, છતાંય જે કાલે જે કંઈ મેં વાત કરી, સત્સંગ કર્યો, ચોક્કસ આત્મા ઉપર એની ઇફેક્ટ મને આજ દેખાય છે, એમની હાજરી દેખાય છે. પાછળથી આગળ આવ્યા છે. આગળ આવવા માટે માણસો કેટલું કરે છે, આગળ આવવા માટે તો કેટલા બધા ઉધામા કરે છે અને આપણે આટલી બધી આસાનીથી આગળ આવી જતા હોય તો આ રસ્તો જ પકડવા જેવો છે. હો, બીજી ક્યાંય મજા નથી. એનીવે, આપણે મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ. પુત્રહીન વ્યાકુલ ચતુરાનન વેદવ્યાસ પુત્ર વગર વ્યાકુળ છે. નવા ચહેરાઓ હોય એ યાત્રામાં ક્યાંથી જોડાવાનું છે, કાલ સાંજે હાજર ન હોય એવા લોકો આસાનીથી યાત્રામાં જોડાઈ શકે. 2 મિનિટમાં આખી કથા રિપીટ કરું છું. માતાઓ, ભાઈઓ, દેવી ભાગવતની શરૂઆત બિલકુલ માનવી લાગણીઓ, માનવી સંવેદનાઓથી શરૂ થાય છે. એક કઠોર ધરતી ઉપર ઉભા રહી બહુ જ પાર્થિવ આધારથી શરૂ થાય છે અને અલૌકિક ઘટનામાં દેવી ભાગવતનો વિરામ થાય છે. આ કથા મનુષ્ય માટે જ છે, કારણ કે મનુષ્ય પાર્થિવ રૂપે ધરતી પર આવે છે અને પછી મહાવિરાટમાં એ વિલીન થઈ જાય એનું આત્યંતિક ધ્યેય હોવું જોઈએ. શરૂઆત અહીંથી થાય છે. વેદોના વિભાગ કરનારો 18 શાસ્ત્રો, પુરાણ લખનારો એ વેદવ્યાસના મનમાં થયો. એક પોપટ અને પોપટીનો સંસાર જોઈને, જુઓ, સંસાર પ્રવેશ ગમે ત્યાંથી કરી જાય તમારામાં. જરૂરી નથી કે તમે જંગલમાં જાઓ એટલે સંસાર તમારી પાછળ નહીં આવે. શ્રીમદ ભાગવતમાં સૌભરી નામને એક ઋષિની કથા આવે છે અને એમાં લખ્યું છે કે સૌભરીને એમ થયું કે હું લોકોની વચ્ચે રહીશ ને તો મને સંસાર વળગશે. લાવ, હું પાણીમાં તપ કરવા ચાલુ છું એટલે મને કોઈ વિક્ષેપ ન કરે. કહેવાનો હેતુ શાંતિ મનમાં પડી છે, જંગલમાં નથી, મારે એ કહેવું છે. એટલે સૌભરી જળમાં જાય છે. પાણીમાં 5000 વર્ષ સુધી તપ કર્યું. પાણીમાં, મગજમાં બેસે એવી વાત નથી પણ હશે. 5000 વર્ષ સુધી પાણીમાં તપશ્ચર્યા કરી પણ એક વખત ઇન્દ્રિયો કાબુમાં ન રહી અને પાણીમાં માછલાનું સંસાર સુખ જોયું અને માછલાનું સંસાર જોઈને એને સંસારમાં પડવાનું મન થયું અને થોડા ઝાઝા લગ્ન નહીં, માંધાતાની 50 કન્યાઓને પરિણા લે. એકાદું કરે તો ઠીક, 2 કરે તો ઠીક, 3 કરે તો ઠીક, પણ માંધાતાની 50 કન્યાઓને સૌભરી પરણ્યા. આ હું શું કામ કહું છું? પરણ્યા ન પરણ્યા એની સાથે મને મતલબ નથી. ઈશ્વરને પરણવા ન પરણવાને પણ કોઈ સંબંધ નથી. સંન્યાસને અને ન પરણવાને પણ કોઈ સંબંધ નથી. વાત એટલી જ છે કે તમે પલાયન કરો અને માનો કે ભગવાન મળશે તો ભાગવાથી ભગવાન મળતો નથી. સંપૂર્ણ રીતે તમે ભીતર ઉતરી જાઓ ત્યારે તમને ઈશ્વરની અનુભૂતિ થાય છે. તમારી ચેતના જરા કંઈ બહાર ગઈ એટલે
ફસાવા માટેના કારણો તમારી સામે જ ઊભા છે, ફસાવવા માટે તૈયાર છે. એની મૂળ વિષય તરફ આગળ વધીએ. ભગવાન વેદવ્યાસને થયું મને પુત્ર જોઈએ છે. દુઃખી થઈ ગયા, રડવા માંડ્યા. તે ગડપણમાં મારું પાલન પોષણ કોણ કરશે? સંન્યાસીને પણ આવી ચિંતા ક્યારેક થઈ જાય. બુઢાપામાં મારું શું થશે? વૃદ્ધ ભય સુખ શાંતિ નાહી. અને નારદજી એવામાં આવ્યા. નારદજીએ કહ્યું પુત્ર પ્રાપ્તિનો વિચાર એ ખોટો નથી, પણ જગદંબાની ઉપાસના કરો તો મહાન પુત્રનો જન્મ થશે. એટલે સંસારનું ધ્યેય તો ઊંચું જ હોવું જોઈએ કે મહાન સંતાનો સમાજને મળે. એમ કહીને વેદવ્યાસનો આત્મવિશ્વાસ વધારવા અને જગદંબા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધે એ ઈરાદાથી નારદજીએ કહ્યું કે સાંભળો, મારા પિતાજી બ્રહ્માને પણ સંતાન નહોતું. ચતુરાનન, આનંદ એટલે મુખ અને ચતુર એટલે ચાર, જેના ચાર મુખ છે એટલે બ્રહ્મા. તો કે પુત્રહીન વ્યાકુલ ચતુરાનંદ પૂછે રમાપતિથી ધ્યાનન. પુત્ર વગર એકવાર બ્રહ્માને પણ વ્યાકુળતા આવી ગઈ. એને થયું શું કરું? વિષ્ણુની સલાહ લઉં. ભગવાન વિષ્ણુની સલાહ લેવા ગયા. વિષ્ણુ ભગવાન ધ્યાનમાં બેઠા હતા. આશ્ચર્ય થયું બ્રહ્માને કે અરે, વિષ્ણુનું ધ્યાન તો દરેક દેવી દેવતાઓ કરે છે, તો વળી વિષ્ણુ કોનું ધ્યાન કરે છે? બાળકની વાત બાજુ પર રહી અને ધ્યાનમાં રસ પડ્યો. જ્યારે માણસને ધ્યાનમાં રસ પડે ત્યારે સમજવું હવે પરમાત્મા તમારાથી દૂર રહ્યો નથી. બહુ સરસ વાત છે. ધ્યાનની વાતમાં રસ પડ્યો અને થોડી વાર પ્રતીક્ષા કરી. વિષ્ણુ ધ્યાનમાંથી જાગ્યા. ત્યારે પ્રશ્ન કરે છે કોણ? બ્રહ્મા. કોને? વિષ્ણુને. કવન ધ્યાન પ્રભુ, कवन ध्यान प्रभु आप धरते हैं, आप धरते हैं. विष्णु कहे, विष्णु कहे शक्ति को स्मरते हैं, शक्ति को स्मरते हैं. महाराज आप बताइए, हम सब आपका ध्यान करते हैं लेकिन आपको भी ध्यान करना पड़ता है. हमने तो मान लिया था आप पहुंच गए, आपको भी ध्यान करना पड़ता है. कवन ध्यान प्रभु आप धरे थे? आप किसका ध्यान कर रहे थे? विष्णु ने कहा शक्ति को स्मरत है. मैं तो कुंडलिनी स्वरूप शक्ति का ध्यान लगाकर बैठा था. जो शक्ति षड चक्रों में बह रहे हैं, मूलाधार चक्र, स्वाधिष्ठान चक्र, मणिपूरक चक्र, अनाहत चक्र, विशुद्ध चक्र, आज्ञा चक्र और अंत में सहस्रार. कवन ध्यान प्रभु आप धरते हैं, विष्णु कहत शक्ति को स्मरत है. प्रभु आप धरते हैं, विष्णु कहत शक्ति को स्मरते हैं. कवन ध्यान प्रभु आप धरते हैं, विष्णु कहत शक्ति को स्मरते हैं. कवन ध्यान प्रभु आप धरते हैं, विष्णु कहत शक्ति को स्मरते हैं. तो ब्रह्मा ने कहा कि आपसे बढ़कर भी कोई शक्ति है, आपकी भी कोई इष्ट देवी है? विष्णु ने कहा जहाँ से मुझे आशीर्वाद बरस रहे हैं, जिसके ब्रह्म प्रकाश में मेरी ज्योति जल रही है, जिसके द्वारा इस विश्व का मैं पालन पोषण कर सकता हूँ, वह जगत जननी जगदम्बा मेरी इष्ट देवी है. तो ब्रह्मा ने विष्णु से कहा तो हम क्या है? तो हम क्या है? तब कहते हैं लोग कहते त्रिदेव समर्था. हे બ્રહ્મા સુનીએ, દુનિયા એવું માને છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સમર્થ છે. ગોડનો અર્થ એવો કર્યો છે એક વિશ્વને જનરેટ કરે છે, પેદા કરે છે, બીજું એનું પાલન કરે છે અને ત્રીજો સંહાર કરે છે. પણ હકીકતમાં એવું નથી. અમે બધા તો આપણે ત્રણેય તો એના નોકરિયાત છીએ, એના ગુલામ છીએ અને સારા શબ્દોમાં કહું તો એના દાસ છીએ. એ આદેશ કરે છે એ પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે આપણે કામ કરવું પડે છે. પણ કોઈ જગતજનની પરા અંબા નિર્ગુણ નિરાકાર આદ્ય શક્તિ ત્રૈલોક્ય સુંદરી સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે આ વિશ્વમાં રમી રહી છે. એ જગદંબાના ઈશારાથી જ તે હું, તમે અને સર્વ જગત ચાલી રહ્યું છે. કચ્છવરાહવા મેર નરસિંહા તાકી માયા સે મમ દેહા. कच्छवराघवा नरसिंहा तारी माया से मम देहा. तो ब्रह्मा जी कहते हैं कि मैं तो समझता था आप
24 अवतार लेकर धरती पर विविध कार्य करने के लिए आते हैं, संभवामी युगे युगे। तो ये सब क्या है? विष्णु ने राज खोल दिया। सांभळजो भाईओ माताओ, विष्णु एक भेद खोली दीधो कि मच्छ कच्छ वामन वराह राम कृष्ण परशुराम बुद्ध અને કલકી સુધીના જેટલા અવતારો થઈ ગયા અને જે થવાના છે એ બધા જ એની માયાથી છે, મને આદેશ કરે એવા સ્વરૂપ ધારણ કરીને મારે ધરતી પર આવવું પડે છે, મારા હાથમાં કશું જ નથી। આ વાત કોણ કહે છે? નારદજી વેદવ્યાસને કહે છે। બ્રહ્મા વિષ્ણુ વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને પછી બ્રહ્મા જગદંબાની સાધના કરે છે। જગદંબાની સાધનાથી બ્રહ્માને 4 માનસ પુત્રો પ્રાપ્ત થાય છે, સનક સનંદન સનત કુમાર સનાતન, અને 5મા માનસ પુત્ર નારદજી છે। छोड़ो, कम टू द पॉइंट। नारद जी कहे छे, व्यास सुनो मम भजन निशंका सब वरदायिनी शक्ति निशंका। नारद जी कहे छे, हे वेदव्यास जी, मारामां शंका કર્યા વગર સાવધાન થઈને સાંભળો કે જગતજનની જગદંબા શક્તિ સર્વ વરદાનોને આપનાર છે, એની આરાધના કરો। માના ખોળામાં બાળક ક્યારેય નિરાશ થતું નથી, એનો હુંફાળો હાથ ફરી જાય તો બહુ થઈ ગયું, શંકાને કોઈ સ્થાન નથી ને જગદંબાની આરાધના કરે। અસ કહી નારદ આજ્ઞાની સાધના વ્યાસને કી। कही नारद आज्ञा लीनी, शक्ति साधना व्यास ने कीनी। अस कही नारद आज्ञा लीनी, शक्ति साधना व्यास ने कीनी। अस कही नारद आज्ञा लीनी, शक्ति साधना व्यास ने कीनी। संतों का कार्य क्या है? चिटकना नहीं है, ध्यान रखना। संत कभी आपको नहीं चिटकता है, आप कभी संतों को मत चिटकना। कुछ साधक करीब बैठे हैं, मेरे कुछ माता भक्त दूर बैठे हैं, याद रखना, आपको जो चिटके वो संत नहीं, समझना उसमें संसार हावी हो गया। और आप संत को मत चिटकना, ध्यान रखना। संत मुक्त होने का मार्ग है, मुक्त करने वाले होते हैं, चिटकने वाले नहीं होते। जब चिटकना शुरू हो जाता है तो वहां संसार आ जाता है। પછી શિષ્ય હોય તોય ભલે, સાધક હોય તોય ભલે, માં હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, પોઝિશન જ્યાં આવે છે ત્યાંથી દુઃખની શરૂઆત થાય છે। સંતો પર પોઝિશન મત રખના, અધિકાર મત રખના। માં એટલે અમારા જ જાણે, અમે જ માની સેવા કરીએ, અમે જ માનું કામ કરીએ, બહુ મોટી ભૂલ થઈ રહી છે। જાગ્રત રહેજો। आपको चिटके वो सच्चा संत नहीं, आपको चिटकने दे वो भी सच्चा संत नहीं। संत का कार्य क्या है? रास्ता बता देना। नारद रस्तो बतावी दीधो ने नारद रवाना। अस कही नारद आज्ञा लीनी, शक्ति साधना व्यास ने कीनी। अस कही नारद आज्ञा लीनी, शक्ति साधना व्यास ने कीनी। नारद ने आज्ञा ली दी, हमारा काम पूरा हो गया, हम जा रहे हैं। मार्गदर्शन दे दिया, रास्ता बता दिया, फिर चिटकना क्या है? ना ना, इन शब्दों को याद रखना, काम आएगा आपको। नारद रस्तो बतावीने रवाना। વેદવ્યાસજી શક્તિની સાધનામાં લીન થયા। પ્રસંગ આગળ વધે છે। આ તરફ નૈમિષારણ્યમાં 88 ઋષિમુનિઓ વિરાજિત છે। સુત પુરાણીજી વ્યાસપીઠ પર છે। એક પેટા કથા પૂરી થઈ અને પ્રમુખ કથા આગળ વધે છે। સરસ રીતે તાણાવાણા ગોથાયેલા છે અને સુત પુરાણીજીને શૌનકજી પૂછે છે, કહું સુત હૈ જીવ અવતારા, विष्णु ने कस हर रूप धारा। सुत हय जीव अवतारा, विष्णु ने कस हर रूप धारा। सुत सुने वो भक्ति निधाना, बैठे विष्णु सुखासन ध्याना। सुत सुनहु भक्ति निधाना, बैठे विष्णु सुखासन ध्याना। सिर हरि धनुष नाग आधारा, तब देवन मत गावत धारा। श्रीधरि धनुष नौक आधारा, तब देवन मत गावत धारा। विष्णु भय निद्राहीन भारी, अधिपति पौढ़े अचरज भारी। विष्णु भय निद्राहीन भारी, अधिपति कोढ़े अचरज भारी। પ્રસંગ આગળ વધે છે। 88,000 ઋષિમુનિઓના પ્રતિનિધિ તરીકે
શૌનક નામના ઋષિ સુત પુરાણીજીને પ્રશ્ન કરે છે, મહારાજ હવે હયગ્રીવ અવતારની કથા કહો. 24 અવતારમાંથી ઘણા બધા અવતારોની કથા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દેવી ભાગવતમાં આવે છે. તમે કદાચ હયગ્રીવ અવતારની કથા સાંભળી હશે, ન સાંભળી હોય તો આજે સાંભળો. પણ આ બધી કથામાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળે છે. પહેલા તો હયગ્રીવનો અર્થ સમજી લઈએ. સત્યને પામવા માટે શબ્દ પણ એક માર્ગ છે. શબ્દના બે પ્રકારો છે, એક સાર્થક શબ્દ અને એક નિરર્થક શબ્દ. કારણ વગરનું ટોળું ભેગું થઈને બક 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 ને ગામની કુથલી કરતું હોય ને નિરર્થક શબ્દ કહેવાય. શબ્દને આવી રીતે વેડફતા નહીં. વીર્યપાત અને વાકપાત બંનેમાં સરખી શક્તિ વેડફાય છે. ફરીવાર બોલું છું, વીર્યપાતમાં જેટલી શક્તિ જાય એટલી જ વાકપાતમાં જાય છે. બોલમાં કોઈ ખેલ નહીં. અરે એકનો એક દીકરો હોય, સગો બાપ કહે કે 2 કલાક મારી પાસે બેસ નહીં, દીકરો 15 મિનિટમાં રવાના થઈ જાય. દીકરો બાપ પાસે બેસવા તૈયાર નથી ને આ બધા મારી પાસે ડાયા ડમરા થઈને રોજ 4 કલાક બેસે. એનું કારણ વાણીનો પ્રભાવ છે, શબ્દ બ્રહ્મની અસર છે. મેન્સ સોશિયલ એનિમલ, અને માત્ર સામાજિક પ્રાણી નથી, પણ હું સુધારો કરીશ, રેશનલ એનિમલ. મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. આપણા બધામાં જગદંબા બેઠી છે. 9 કથા હાલતી હોય નંજારમાં, તો આમાં એવા નમૂના બેઠા છે કે 9 જગ્યાએ અડધો કલાક જીવ્યા હશે. હજી સર્વે કરશે ને પછી નક્કી કરશે કે ના બેહવા જેવું તો અહીંયા જ છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ.